અમદાવાદના આકાશમાં સંધ્યાનો કેસરી રંગ ઢોળાઈ રહ્યો હતો. અમરા ટેક્સટાઇલ્સની ભવ્ય ઓફિસના કાચમાંથી આખું શહેર દેખાતું હતું. અંજલિ તેની સીઈઓની ખુરશી પર બેઠી હતી. તેની આંખો સામે વસંત કલેક્શનની છેલ્લી ડિઝાઇન હતી. આ માત્ર એક કલેક્શન નહોતું, તે તેના અસ્તિત્વનો પુરાવો હતો. તેની આસપાસની દરેક વસ્તુ મોંઘી અને કલાત્મક હતી, પણ તેની અંદર એક ખાલીપો હતો. તેણે મોંઘી રેશમી સાડી પહેરી હતી. વાળનો અંબોડો ચુસ્ત રીતે બાંધેલો હતો, જાણે તેણે પોતાની જાતને પણ નિયંત્રણમાં રાખી હોય. તે એક અનાથ હતી, જેને એક ઉચ્ચ વર્ગના પરિવારે દત્તક લીધી હતી. તેણે પોતાની ઓળખ બનાવી હતી, પણ તેના મૂળની અસુરક્ષા હંમેશા તેને કોરી ખાતી હતી. ફોનની ઘંટડી વાગી. સ્ક્રીન પર વસુધામાં નામ ચમક્યું. અંજલિ, બધું બરાબર છે ને? નવરાત્રિની છેલ્લી રાત આપણા પરિવારના સન્માન માટે ખૂબ જ મહત્વની છે. વસુધાનો અવાજ ચિંતા અને અપેક્ષાથી ભરેલો હતો. હા માં, બધું નિયંત્રણમાં છે, અંજલિએ એક ઊંડો શ્વાસ લઈને કહ્યું, પણ તેનો અવાજ થોડો ધ્રુજી ગયો. તેણે ફોન મૂક્યો અને બારી બહાર જોયું. સાબરમતી નદીના કિનારે આવેલા એક પ્રાચીન મંદિરના ઘંટનો અવાજ સંભળાતો હતો. એ જ સમયે મંદિરના પગથિયા પર એક વૃદ્ધ સ્ત્રી બેઠી હતી. તેનું નામ પાર્વતી હતું. તેના શરીર પર કરચલીઓ અને કપડા પર ગરીબીની છાપ હતી. તેની આંખોમાં એક ઊંડું દુઃખ હતું, પણ તેના હોઠ પર એક ભજન હતું. તે રોજ અહીં આવીને ભજન ગાતી. તેની નજર વારંવાર અમરા ટેક્સટાઇલ્સની ઊંચી ઇમારત તરફ જતી, જાણે તે કોઈને શોધી રહી હોય. તેના અવાજમાં એક એવી વેદના હતી જે સાંભળનારના હૃદયને વીંધી નાખતી. અંજલિ પોતાની ઓફિસમાં બેઠી હતી, પણ તેને એ અવાજ સંભળાતો નહોતો. તે પોતાની દુનિયામાં વ્યસ્ત હતી, એક એવી દુનિયા જે તેણે ખૂબ મહેનતથી બનાવી હતી, પણ તે દુનિયામાં તેના પોતાના ભૂતકાળ માટે કોઈ જગ્યા નહોતી. નવરાત્રિના ગરબાનો ઘોંઘાટ શહેરમાં ગુંજી રહ્યો હતો, પણ આ બે સ્ત્રીઓ પોતપોતાના મૌનમાં ખોવાયેલી હતી, એકબીજાના અસ્તિત્વથી અજાણ. એક ભવ્યતાની ઊંચાઈ પર હતી, બીજી ગરીબીના ઊંડાણમાં. પણ ભાગ્ય તેમની વાર્તાના તાર જોડી રહ્યું હતું. એક એવી વાર્તા જે ટૂંક સમયમાં જ અમદાવાદના આકાશમાં વીજળીની જેમ ચમકવાની હતી. અંજલિએ ડિઝાઇન પર છેલ્લી નજર નાખી. તેના કલેક્શનનું નામ વસંત હતું, પણ તેના જીવનમાં વસંતની કોઈ સુગંધ ન હતી. ફક્ત એક ડર હતો, પોતાની ઓળખ ગુમાવવાનો ડર. અને પાર્વતી, તેના માટે તો દરેક દિવસ પાનખર હતો, એક એવી પાનખર જે 30 વર્ષથી ચાલી રહી હતી. તેના હાથમાં એક જૂની પોટલી હતી, જેમાં તેની આખી દુનિયા સમાયેલી હતી. તેણે પોટલીને છાતી સરસી ચાંપી અને આંખો બંધ કરી. તેના હોઠ ફરીથી એ જ ભજન ગણગણવા લાગ્યા. શહેર નવરાત્રિના રંગોમાં રંગાઈ રહ્યું હતું, પણ આ બે સ્ત્રીઓની દુનિયા હજુ પણ બ્લેક એન્ડ વ્હાઇટ હતી. ભાગ 2. બીજા દિવસે સવારે અમરા ટેક્સટાઇલ્સમાં વાવાઝોડું આવ્યું. વસંત કલેક્શનની મુખ્ય ડિઝાઇન, જે અંજલિના દિલની સૌથી નજીક હતી, તે ઇન્ટરનેટ પર લીક થઈ ગઈ હતી.
એક ફેશન બ્લોગરે તેને પોતાની વેબસાઇટ પર પોસ્ટ કરી દીધી હતી. અંજલિના પગ નીચેથી જમીન સરકી ગઈ. તેણે લેપટોપની સ્ક્રીન પર એ ડિઝાઇન જોઈ અને તેનું લોહી થીજી ગયું. આ કેવી રીતે શક્ય બને? આ ડિઝાઇન તો ફક્ત તેના અને તેની સૌથી વિશ્વાસુ ટીમ પાસે જ હતી. તેણે ગુસ્સામાં પોતાનો હાથ ટેબલ પર પછાડ્યો. કોણે કર્યું આ? તેની ચીસ આખી ઓફિસમાં ગુંજી ઉઠી. બધા કર્મચારીઓ ડરી ગયા. અંજલિનો ગુસ્સો તેઓ જાણતા હતા. બધા કર્મચારીઓ ડરી ગયા. અંજલિનો ગુસ્સો તેઓ જાણતા હતા. મને અત્યારે જ શોધીને આપો કે આ ગદ્દારી કોણે કરી છે. તેણે પોતાની ટીમ પર બૂમો પાડી. તેના મનમાં એક જ ડર હતો. વર્ષોની મહેનત, પ્રતિષ્ઠા બધું જ ધૂળમાં મળી જશે. વસુધાનો ફોન ફરીથી આવ્યો. અંજલિ, મેં સમાચાર જોયા. આ શું છે? આપણા પરિવારની ઇજ્જતનું શું થશે? વસુધાના અવાજમાં નિરાશા હતી. માં, હું બધું સંભાળી લઈશ. તમે ચિંતા ન કરો, અંજલિએ કહ્યું, પણ તેનો પોતાનો અવાજ તૂટી રહ્યો હતો. આખો દિવસ ઓફિસમાં તણાવનો માહોલ રહ્યો. અંજલિએ દરેક કર્મચારીની પૂછપરછ કરી, પણ કોઈ સુરાગ ન મળ્યો. સાંજ સુધીમાં તે થાકીને હારી ગઈ હતી. તેનું માથું ફાટી રહ્યું હતું. શાંતિ મેળવવા માટે તે ગાડી લઈને નીકળી પડી. તેને ખબર નહોતી કે તે ક્યાં જઈ રહી છે, પણ તેની ગાડી શહેરના જૂના વિસ્તાર તરફ વળી. એક ગીચ બજાર પાસે તેણે ગાડી ઊભી રાખી. તે ગાડીમાં બેસીને જ બહારનો ઘોંઘાટ જોઈ રહી હતી. ત્યાં જ તેની નજર એક ખૂણામાં બેઠેલી એક વૃદ્ધ સ્ત્રી પર પડી. એ પાર્વતી હતી. પાર્વતી એક જૂની, ફાટેલી કાપડની થેલી સીવી રહી હતી. અંજલિની નજર એ થેલી પર ચોંટી ગઈ. થેલી પર હાથથી એક વિચિત્ર ભાત બનાવવામાં આવી હતી. એ ભાત એ તો વસંત કલેક્શનની મુખ્ય ડિઝાઇન જેવી જ હતી. અંજલિની આંખો ફાટી ગઈ. તેને પોતાની આંખો પર વિશ્વાસ ન થયો. એક ગરીબ, ભિખારી જેવી સ્ત્રી પાસે તેની એક્સક્લુઝિવ ડિઝાઇન ક્યાંથી આવી? તેના મગજમાં વિચારોનું તોફાન મચી ગયું. તો આ છે એ ચોર. કોઈ સ્પર્ધકે આ સ્ત્રીને મારી ડિઝાઇન ચોરવા માટે રાખી હશે. તેનો ગુસ્સો અને ડર એક સાથે બહાર આવ્યા. તે ગાડીમાંથી બહાર નીકળી અને સીધી પાર્વતી પાસે ગઈ. તેનો ચહેરો ગુસ્સાથી લાલ હતો. તેણે પાર્વતીના હાથમાંથી એ થેલી ઝૂંટવી લીધી. આ શું છે? તેણે તીખા અવાજે પૂછ્યું. આ ડિઝાઇન તારી પાસે ક્યાંથી આવી? પાર્વતી ડરી ગઈ. તેણે અચાનક થયેલા આ હુમલાથી ગભરાઈને અંજલિ સામે જોયું. બેન, આ તો મારી પોતાની છે. મેં જાતે બનાવી છે, પાર્વતીએ ધ્રુજતા અવાજે કહ્યું. જૂઠું બોલે છે, અંજલિએ બૂમ પાડી. તે મારી ડિઝાઇન ચોરી છે. તું એક ચોર છે. આસપાસના લોકો ભેગા થવા લાગ્યા. બધા આ તમાશો જોઈ રહ્યા હતા. એક મોંઘી ગાડીમાંથી ઉતરેલી સ્ત્રી એક ગરીબ વૃદ્ધા પર બૂમો પાડી રહી હતી. અંજલિને કોઈની પરવા નહોતી. તેને ફક્ત પોતાની બરબાદ થતી કારકિર્દી દેખાઈ રહી હતી. તેને લાગ્યું કે આ સ્ત્રી જ તેના બધા દુઃખનું કારણ છે. તેણે પાર્વતીને અપમાનિત કરવાનું શરૂ કર્યું. તારા જેવી ગંદી, નીચ સ્ત્રીઓ પૈસા માટે કંઈ પણ કરી શકે છે.
તને શરમ નથી આવતી? પાર્વતીની આંખોમાં આંસુ આવી ગયા. ના બેન, મેં કોઈ ચોરી નથી કરી, તે કરગરવા લાગી. પણ અંજલિએ એક ન સાંભળ્યું. તેણે પોતાનો ફોન કાઢ્યો અને પોલીસને ફોન કર્યો. હા, મારે એક ચોરની ફરિયાદ નોંધાવવી છે. ભીડમાં ઊભેલા લોકો ગણગણાટ કરવા લાગ્યા. કોઈને વિશ્વાસ નહોતો થતો કે આટલી નાની વાત માટે કોઈ પોલીસને બોલાવી શકે. પાર્વતી જમીન પર બેસીને રડી રહી હતી. તેની દુનિયા લૂંટાઈ ગઈ હતી. અને અંજલિ, તેને લાગી રહ્યું હતું કે તેણે પોતાની દુનિયા બચાવી લીધી છે. પણ તે જાણતી નહોતી કે તેણે હમણાં જ પોતાની દુનિયાને આગ લગાડી દીધી હતી. મિડલ એજ ફિમેલ. પોલીસની જીપ બજારના ઘોંઘાટને ચીરતી આવી પહોંચી. 2 કોન્સ્ટેબલ નીચે ઉતર્યા અને ભીડને જોઈને પરિસ્થિતિનો તાગ મેળવવાનો પ્રયત્ન કરવા લાગ્યા. અંજલિ તેમની પાસે ગઈ. તેના ચહેરા પર હજુ પણ ગુસ્સો હતો. ઓફિસર, આ સ્ત્રીએ મારી કંપનીની ડિઝાઇન ચોરી છે. મેં તેને રંગે હાથે પકડી છે. તેણે પાર્વતી તરફ આંગળી ચીંધી, જે હજુ પણ જમીન પર બેસીને રડી રહી હતી. એક કોન્સ્ટેબલે પાર્વતી સામે જોયું અને પછી અંજલિના મોંઘા કપડાં અને ગાડી પર નજર કરી. તેણે પાર્વતીને ઊભા થવા કહ્યું. માજી, શું વાત છે? આ બહેન જે કહી રહ્યા છે તે સાચું છે? પાર્વતીએ રડતા રડતા ના પાડ્યું. સાહેબ, મેં કંઈ નથી કર્યું. આ તો મારી પોતાની ભાત છે, મારા હાથની કળા છે. તેણે પોતાની ફાટેલી પોટલીમાંથી એક બીજું નાનું જૂનું કપડું કાઢ્યું. તેના પર પણ એ જ ભાત બનેલી હતી, પણ તે ખૂબ જ જૂની અને ઝાંખી પડી ગઈ હતી. જુઓ સાહેબ, આ તો હું વર્ષોથી બનાવું છું. અંજલિ હસી પડી. વાર્તાઓ ન બનાવો. ઓફિસર, આને પોલીસ સ્ટેશન લઈ જાઓ. હું ત્યાં આવીને ફરિયાદ નોંધાવું છું. કોન્સ્ટેબલોએ એકબીજા સામે જોયું. તેમને પણ આ મામલો થોડો વિચિત્ર લાગી રહ્યો હતો. પણ અંજલિનો પ્રભાવ અને દબાણ સ્પષ્ટ હતા. તેમણે પાર્વતીને જીપમાં બેસવા કહ્યું. પાર્વતી કાંપી રહી હતી. તેણે જિંદગીમાં ક્યારેય પોલીસ સ્ટેશનનું મોઢું નહોતું જોયું. મને ક્યાં લઈ જાઓ છો? મેં કંઈ નથી કર્યું, તે કરઘરતી રહી. પણ કોઈએ તેની વાત ન સાંભળી. જીપ તેને લઈને જતી રહી. ભીડમાં ઊભેલી પ્રિયા, અંજલિની યુવાન ડિઝાઇનર, આ બધું જોઈ રહી હતી. તેનું દિલ કંપી ઉઠ્યું. તેને એ વૃદ્ધ સ્ત્રી માટે ખૂબ દયા આવી. તેને અંજલિનું વર્તન પણ યોગ્ય ન લાગ્યું. તે જાણતી હતી કે અંજલિએ વસંત કલેક્શનની એક ખાસ ડિઝાઇન એક વિચિત્ર આવેશમાં બનાવી હતી. જાણે કોઈ જૂની યાદ તેના હાથ દ્વારા કાગળ પર ઉતરી રહી હોય. તો પછી એ ડિઝાઇન આ વૃદ્ધ સ્ત્રી પાસે કેવી રીતે હોઈ શકે? પ્રિયાના મનમાં શંકાનો કીડો સળવળ્યો. અંજલિ પોતાની ગાડીમાં બેસીને પોલીસ સ્ટેશન જવા નીકળી. તેને થોડી શાંતિ થઈ હતી કે ચોર પકડાઈ ગયો. વસુધાને ફોન કરીને તેણે કહ્યું, માં, ચોર પકડાઈ ગયો છે. હવે બધું ઠીક થઈ જશે. વસુધાએ રાહતનો શ્વાસ લીધો. સારું થયું. આવા નીચ લોકોને સબક શીખવવો જ જોઈએ. તેમની વાતચીતમાં ક્યાંય પણ એ વૃદ્ધ સ્ત્રી માટે દયાનો ભાવ નહોતો. પોલીસ સ્ટેશનમાં અંજલિએ પોતાની ફરિયાદ નોંધાવી. પાર્વતીને એક ખૂણામાં બેસાડવામાં આવી હતી. તે ડરથી સફેદ પૂણી જેવી થઈ ગઈ હતી. અંજલિએ તેની તરફ એક નફરતભરી નજર નાખી અને ત્યાંથી નીકળી ગઈ. રાત્રે અંજલિને ઊંઘ ન આવી. તેના મનમાં એ વૃદ્ધ સ્ત્રીનો રડતો ચહેરો વારંવાર આવી રહ્યો હતો. તેને વિચિત્ર સપના આવવા લાગ્યા. એક ધૂંધળું દ્રશ્ય, એક ગામડાનું આંગણું, એક સ્ત્રી તેને ખોળામાં લઈને હાલરડું ગાઈ રહી છે અને તેના હાથમાં એક કપડું છે જેના પર પેલી જ ભાત બનેલી છે.
અંજલિ પરસેવાથી લથબથ થઈને જાગી ગઈ. આ શું હતું? આ સપના કેમ આવી રહ્યા છે? તેણે પાણી પીધું અને મનને શાંત કરવાનો પ્રયત્ન કર્યો. આ બધું તણાવને કારણે છે. તેણે પોતાની જાતને સમજાવ્યું. પેલી સ્ત્રી એક ચોર છે અને તેને સજા મળવી જ જોઈએ. તેણે કઠોર બનવાનો પ્રયત્ન કર્યો, પણ તેના દિલના કોઈ ખૂણામાં એક અજીબ બેચેની હતી. બીજી તરફ પ્રિયા આખી રાત સૂઈ ન શકી. તેણે નક્કી કર્યું કે તે આ મામલાની તહ સુધી જશે. તેને વિશ્વાસ હતો કે પેલી વૃદ્ધ સ્ત્રી નિર્દોષ છે. સવારે તે સૌથી પહેલા એ મંદિર ગઈ જ્યાં પાર્વતી રોજ ભજન ગાવા આવતી હતી. તેણે મંદિરના પૂજારી અને આસપાસના લોકોને પાર્વતી વિશે પૂછપરછ કરી. બધાએ કહ્યું કે પાર્વતી ખૂબ જ ભલી અને ધાર્મિક સ્ત્રી છે. તે ક્યારેય કોઈનું ખરાબ ન કરી શકે. એક દુકાનદારે કહ્યું, એ માજી તો વર્ષોથી અહીં આવે છે. તે કોઈને હેરાન નથી કરતી. તે તો પોતાના હાથથી બનાવેલી નાની નાની વસ્તુઓ વેચીને ગુજરાન ચલાવે છે. પ્રિયાએ પૂછ્યું, કેવી વસ્તુઓ? દુકાનદારે કહ્યું, કપડાની થેલીઓ, રૂમાલ, જેના પર તે એક ખાસ પ્રકારની ભાત બનાવે છે. પ્રિયાનું હૃદય ધબકી ઉઠ્યું. તેને ખાતરી થઈ ગઈ કે કંઈક તો ગરબડ છે. તેણે પાર્વતીને મદદ કરવાનું નક્કી કર્યું. 3988 ભાગ 4. પ્રિયા પોલીસ સ્ટેશન પહોંચી. તેણે જોયું કે પાર્વતી હજુ પણ એ જ ખૂણામાં ડરથી સંકોચાઈને બેઠી હતી. તેની આંખો સૂજી ગઈ હતી. પ્રિયા તેની પાસે ગઈ અને ધીમેથી તેના ખભા પર હાથ મૂક્યો. માજી, હું પ્રિયા. હું અમરા ટેક્સટાઇલ્સમાં કામ કરું છું. પાર્વતીએ ચમકીને તેની સામે જોયું. તમે ચિંતા ન કરો. હું માનું છું કે તમે નિર્દોષ છો. હું તમને મદદ કરવા આવી છું. પાર્વતીની આંખોમાં આશાનું એક કિરણ ચમક્યું. દીકરી, ભગવાન તારું ભલું કરે. મેં કંઈ નથી કર્યું. પ્રિયાએ તેને હિંમત આપી અને પછી તે ઇન્સ્પેક્ટરને મળવા ગઈ. તેણે ઇન્સ્પેક્ટરને બધી વાત કરી. સર, મને લાગે છે કે આ કોઈ ગેરસમજ છે. અંજલિ મેડમ અત્યારે ખૂબ તણાવમાં છે. કદાચ તેમનાથી ભૂલ થઈ ગઈ હોય. ઇન્સ્પેક્ટરે કહ્યું, પણ મેડમે લેખિત ફરિયાદ આપી છે. અમે કંઈ ન કરી શકીએ. સર, શું હું તેમને જામીન પર છોડાવી શકું? પ્રિયાએ પૂછ્યું. ઇન્સ્પેક્ટરે કાયદાકીય પ્રક્રિયા સમજાવી. પ્રિયા પાસે વધારે પૈસા ન હતા, પણ તેણે પોતાના મિત્રો પાસેથી ઉધાર લઈને જામીનની વ્યવસ્થા કરી. સાંજ સુધીમાં પાર્વતીને જામીન મળી ગયા. પોલીસ સ્ટેશનમાંથી બહાર નીકળીને પાર્વતીએ પ્રિયાના માથા પર હાથ મૂક્યો. દીકરી, તે આજે મને બચાવી લીધી. તું મારી માટે દેવદૂત બનીને આવી છે. પ્રિયાએ કહ્યું, માજી, હજુ કામ પૂરું નથી થયું. આપણે પાર્વતીને નિર્દોષતા સાબિત કરવી પડશે. તે પાર્વતીને પોતાની સાથે પોતાના નાના ભાડાના ઘરે લઈ આવી. તેણે પાર્વતીને ખાવાનું આપ્યું અને આરામ કરવા કહ્યું. રાત્રે પ્રિયાએ પાર્વતી સાથે વાત કરવાનું શરૂ કર્યું. માજી, આ ભાત તમે ક્યારથી બનાવો છો? પાર્વતીની આંખો ભૂતકાળમાં ખોવાઈ ગઈ. દીકરી, આ ભાત તો મારા લોહીમાં છે. આ મારી માએ મને શીખવી હતી અને મેં મારી દીકરી માટે બનાવી હતી. આટલું કહેતા જ તેનો અવાજ ભરાઈ આવ્યો. તમારી દીકરી? પ્રિયાએ ધીમેથી પૂછ્યું. પાર્વતીએ રડતા રડતા પોતાની આખી કહાણી કહી. 30 વર્ષ પહેલાં હું ખૂબ ગરીબ હતી. મારા પતિ ગુજરી ગયા હતા. મારી પાસે મારી નાની દીકરી મારી મીરાને ખવડાવવાના પણ પૈસા નહોતા. એક દિવસ એક અમીર પરિવાર આવ્યો. તેમણે કહ્યું કે તેઓ મારી મીરાને દત્તક લેશે. તેને સારું જીવન આપશે. મારું દિલ તૂટી ગયું, પણ મારી દીકરીના ભવિષ્ય માટે મારે પથ્થર બનવું પડ્યું. મેં તેને એ પરિવારને સોંપી દીધી. જતી વખતે મેં તેને એક સાડીનો ટુકડો આપ્યો હતો.
જેના પર મેં મારા હાથે આ ભાત બનાવી હતી. મેં તેને કહ્યું હતું કે આ ભાત આપણી ઓળખ છે, તું ક્યારેય ભૂલતી નહીં. પાર્વતી ધ્રુસકે ધ્રુસકે રડી પડી. ત્યાર પછી મેં તેને ક્યારેય નથી જોઈ. મને ખબર નથી કે તે ક્યાં છે, કેવી છે. પ્રિયા આ સાંભળીને સ્તબ્ધ થઈ ગઈ. તેના રૂંવાડા ઊભા થઈ ગયા. મીરા? અંજલિનું અસલી નામ પણ મીરા હતું. તેને યાદ આવ્યું કે અંજલિએ એકવાર કહ્યું હતું કે તેને તેના અસલી માતા પિતા વિશે કંઈ ખબર નથી. શું આ એક સંયોગ હોઈ શકે? પ્રિયાનું મગજ ઝડપથી કામ કરવા લાગ્યું. બીજી તરફ અંજલિ પોતાના ભવ્ય ઘરમાં બેચેન હતી. તેને ફરીથી એ જ સપનું આવ્યું, એ જ હાલરડું, એ જ ભાત. તેને એક ધૂંધળી ધૂન યાદ આવવા લાગી. એ ધૂન તેને વિચલિત કરી રહી હતી. તેણે પોતાની જાતને સમજાવ્યું કે આ બધું બકવાસ છે, પણ તેનું દિલ માની રહ્યું ન હતું. તેને નક્કી કર્યું કે તે કાલે પોલીસ સ્ટેશન જઈને ફરિયાદ પાછી ખેંચી લેશે. તેને લાગ્યું કે પેલી વૃદ્ધ સ્ત્રીને સજા અપાવીને તેને કંઈ નહીં મળે. તેને ખબર ન હતી કે ભાગ્ય તેને ક્યાં લઈ જઈ રહ્યું છે. પ્રિયાએ નક્કી કર્યું કે તે અંજલિને આખી વાત જણાવશે. પણ કેવી રીતે? અંજલિ અત્યારે કોઈનું પણ સાંભળવાની હાલતમાં નહોતી. પ્રિયાએ વિચાર્યું કે તેને કોઈ પુરાવો શોધવો પડશે. એવો પુરાવો જે અંજલિને સત્ય સ્વીકારવા માટે મજબૂર કરી દે. તેણે પાર્વતીને પૂછ્યું, માજી, તમારી પાસે એ સાડીનો ટુકડો હજુ છે? પાર્વતીએ પોતાની જૂની પોટલીમાંથી એ કપડાનો ટુકડો કાઢ્યો. તે ઝાંખો અને ફાટેલો હતો, પણ તેના પર પેલી ભાત હજુ પણ સ્પષ્ટ દેખાતી હતી. સૂરજ કમળને ગળે લગાડે છે. પ્રિયાએ એ ભાતને ધ્યાનથી જોઈ અને પછી તેને કંઈક યાદ આવ્યું. વસંત કલેક્શનનું નામ પહેલાં સૂરજ કમલ રાખવાનું વિચાર્યું હતું. આ એક સંયોગ ન હોઈ શકે. આ તો નિયતિ હતી. ભાગ 5. નવરાત્રિનો છેલ્લો દિવસ હતો. આખી અમદાવાદ નગરી ગરબાના તાલે ઝૂમી રહી હતી. શહેરની સૌથી મોટી 5 સ્ટાર હોટેલમાં અમરા ટેક્સટાઇલ્સના ફેશન શોની તૈયારીઓ ચાલી રહી હતી. આ એ રાત હતી જેના માટે અંજલિએ વર્ષોથી મહેનત કરી હતી. પણ આજે તેના ચહેરા પર ઉત્સાહને બદલે એક અજીબ ગભરાટ હતો. તે બેકસ્ટેજમાં મોડેલોને સૂચનાઓ આપી રહી હતી, પણ તેનું મન ક્યાંક બીજે જ ભટકતું હતું. તેના કાનમાં પેલી ધૂંધળી ધૂન વારંવાર ગુંજી રહી હતી. પ્રિયા આખો દિવસ ચિંતિત રહી. તેને ખબર હતી કે આજે રાત્રે જ સત્ય સામે લાવવાનો છેલ્લો મોકો છે. તેણે પાર્વતીને કહ્યું, માજી, આજે તમારે મારી સાથે આવવું પડશે. પાર્વતી ગભરાઈ ગઈ. ક્યાં દીકરી, હું એ મોટી જગ્યાએ નહીં આવું. પ્રિયાએ તેને સમજાવ્યું, માજી, તમારી દીકરીને પાછી મેળવવા માટે તમારે આ કરવું જ પડશે. હિંમત રાખો, હું તમારી સાથે છું. પાર્વતીની આંખોમાં આંસુ અને આશા બંને હતા. તેણે પ્રિયાનો હાથ પકડી લીધો. સાંજે પ્રિયા પાર્વતીને લઈને ફેશન શોના સ્થળે પહોંચી. તેમની પાસે પાસ ન હતા, પણ પ્રિયા કંપનીની કર્મચારી હોવાથી કોઈક રીતે અંદર જવામાં સફળ રહી. તેણે પાર્વતીને એક ખૂણામાં બેસાડી અને કહ્યું, હું કહું ત્યારે જ તમારે બહાર આવવાનું છે. શો શરૂ થયો. મંચ પર રોશની ઝગમગી રહી હતી. સંગીત વાગી રહ્યું હતું. એક પછી એક મોડેલો વસંત કલેક્શનના કપડાં પહેરીને રેમ્પ પર આવી રહી હતી. બધા મહેમાનો તાળીઓ પાડી રહ્યા હતા. અંજલિ મંચની બાજુમાં ઊભી રહીને બધું જોઈ રહી હતી. તેના ચહેરા પર ગર્વ હતો, પણ આંખોમાં એક ખાલીપો હતો. અંતે શોની મુખ્ય ડિઝાઇન, જેને લઈને આટલો બધો વિવાદ થયો હતો, તે પહેરેલી મોડેલ રેમ્પ પર આવી. આખા હોલમાં તાળીઓનો ગડગડાટ ગુંજી ઉઠ્યો. ડિઝાઇન ખરેખર અદ્ભુત હતી. સૂરજ કમળને ગળે લગાડે છે. એ જ સમયે પ્રિયાએ પાર્વતીને ઇશારો કર્યો.
પાર્વતી ધ્રુજતા પગલે ભીડમાંથી રસ્તો કરીને આગળ આવી. કોઈનું ધ્યાન તેના પર નહોતું. બધા મંચ પર જોઈ રહ્યા હતા. અંજલિ શોની સફળતા પર ભાષણ આપવા માટે માઇક પાસે આવી. આભાર, આપ સૌનો આભાર. વસંત કલેક્શન મારા દિલની ખૂબ નજીક છે. આ ડિઝાઇન વારસા અને સર્જનાત્મકતાનું પ્રતીક છે. તે બોલી રહી હતી, પણ તેના શબ્દો ખોખલા હતા. ત્યાં જ હોલના પાછળના ભાગમાંથી એક ધીમો, કરુણ અવાજ સંભળાયો. એક હાલરડાનો સૂર. એ પાર્વતી હતી. તે એ જ હાલરડું ગાઈ રહી હતી જે તે 30 વર્ષ પહેલાં પોતાની દીકરી મીરા માટે ગાતી હતી. એ જ હાલરડું જેની ધૂન અંજલિના સપનામાં આવતી હતી. સૂરજ ઉગ્યો ને કમળ જાગ્યું, મારી મીરાના નયનોમાં સપનું આંખ્યું. હાલરડાનો અવાજ સાંભળીને અંજલિ ઠીજી ગઈ. તેના હાથમાંથી માઇક સરકી પડ્યું. તેના કાનમાં એ અવાજ સીધો તેના હૃદયમાં ઉતરી ગયો. તેની આંખો સામે ધૂંધળા દ્રશ્યો સ્પષ્ટ થવા લાગ્યા. એક ગામડાનું આંગણું, માટીની સુગંધ, અને તેની માં તેને ખોળામાં લઈને આ જ હાલરડું ગાઈ રહી છે. તેના મગજમાં વીજળીનો ઝબકારો થયો. આ ડિઝાઇન, આ ધૂન, આ બધું તેનું પોતાનું ન હતું. આ તેની માની યાદો હતી જે તેના અર્ધજાગ્રત મનમાં છુપાયેલી હતી. તેણે અવાજની દિશામાં જોયું. ભીડમાં ઊભેલી એ વૃદ્ધ સ્ત્રી જેને તેણે ચોર કહી હતી, જેને તેણે અપમાનિત કરી હતી. તેના હોઠમાંથી એક શબ્દ સરી પડ્યો, માં. બધા મહેમાનો આશ્ચર્યમાં હતા. શોની વચ્ચે આ શું થઈ રહ્યું હતું? વસુધા, જે આગળની હરોળમાં બેઠી હતી, તે પરિસ્થિતિ પામી ગઈ. તેના ચહેરા પર ડર અને ગુસ્સો છવાઈ ગયો. તે તરત જ મંચ પર દોડી ગઈ અને અંજલિનો હાથ પકડ્યો. અંજલિ, શું કરે છે તું? ચાલ અંદર, પરિવારની ઇજ્જતનો સવાલ છે. તે અંજલિને ખેંચીને અંદર લઈ જવાનો પ્રયત્ન કરવા લાગી. પાર્વતી હજુ પણ ગાઈ રહી હતી. તેની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. અંજલિ મંચ પર ઊભી હતી. એક તરફ તેની પાલક માં હતી, જેણે તેને સમાજ, પ્રતિષ્ઠા અને ઇજ્જત આપી હતી, અને બીજી તરફ તેની જન્મદાત્રી માં હતી, જેની પાસે દુઃખ અને ગરીબી સિવાય કંઈ ન હતું. પણ તેની પાસે અંજલિનો ભૂતકાળ હતો, તેના મૂળ હતા. આખા હોલની નજર અંજલિ પર હતી. તેના જીવનનો સૌથી મોટો નિર્ણય તેની સામે ઊભો હતો. તેણે કોને પસંદ કરવો, પોતાની બનાવેલી દુનિયાને કે પછી પોતાની ખોવાયેલી ઓળખને? 4246 ભાગ 6. ક્ષણભર માટે આખો હોલ શાંત થઈ ગયો. ફક્ત પાર્વતીના હાલરડાનો કરુણ સૂર અને સેંકડો લોકોના શ્વાસનો અવાજ સંભળાતો હતો. અંજલિની આંખો સામે તેનું આખું જીવન ફરી વળ્યું. વસુધાનો હાથ તેના ખભા પર કડક થઈ રહ્યો હતો. અંજલિ, મેં કહ્યું ને, ચાલ અહીંથી. પણ અંજલિએ ધીમેથી વસુધાનો હાથ હટાવી દીધો. તેની આંખોમાં હવે ડર કે ગૂંચવણ નહોતી. એક અજીબ શાંતિ હતી, જાણે વર્ષોથી ચાલી રહેલું તોફાન અચાનક શમી ગયું હોય. તેણે વસુધા સામે જોયું અને ધીમેથી કહ્યું, નહીં માં, આજે નહીં. પછી તે મંચની ધાર પર આવી અને નીચે ઉતરી. તે ભીડને ચીરીને સીધી પાર્વતી તરફ ચાલવા લાગી. લોકો તેને રસ્તો આપી રહ્યા હતા. બધાના ચહેરા પર આશ્ચર્ય અને કુતૂહલ હતું. તે પાર્વતીની સામે આવીને ઊભી રહી. પાર્વતીએ હાલરડું ગાવાનું બંધ કરી દીધું હતું. તે પોતાની દીકરીને જોઈ રહી હતી, જે 30 વર્ષ પછી તેની સામે ઊભી હતી. અંજલિએ કંઈ પણ કહ્યા વગર સેંકડો લોકોની સામે પોતાના ઘૂંટણીએ પડી ગઈ. તેણે પાર્વતીના કરચલીવાળા, ધૂળવાળા પગ પકડી લીધા. આખા હોલમાં સોપો પડી ગયો. અમદાવાદની ફેશન જગતની રાણી એક ગરીબ વૃદ્ધાના ચરણોમાં હતી. માં. અંજલિના મોઢામાંથી ફક્ત આટલો જ શબ્દ નીકળ્યો, પણ તેમાં
30 વર્ષની વેદના, પસ્તાવો અને પ્રેમ સમાયેલો હતો. તે ધ્રુસકે ધ્રુસકે રડી પડી. મને માફ કરી દો માં, મેં તમને ઓળખ્યા નહીં, મેં તમારું અપમાન કર્યું. પાર્વતી પણ રડી પડી. તેણે નીચે બેસીને અંજલિને ઊભી કરી અને તેને ગળે લગાડી લીધી. મા દીકરીનું એ મિલન જોઈને ત્યાં હાજર રહેલા દરેક વ્યક્તિની આંખો ભીની થઈ ગઈ. જે મોડેલો રેમ્પ પર ચાલી રહી હતી, જે મહેમાનો તાળીઓ પાડી રહ્યા હતા, જે પત્રકારો ફોટા પાડી રહ્યા હતા, બધા જ સ્તબ્ધ થઈને આ દ્રશ્ય જોઈ રહ્યા હતા. વસુધા મંચ પર ઊભી રહીને આ બધું જોઈ રહી હતી. તેનો ચહેરો ગુસ્સા અને અપમાનથી સફેદ થઈ ગયો હતો. તેના માટે આ તેના પરિવારની ઇજ્જતની હરાજી હતી. તે ગુસ્સામાં ત્યાંથી નીકળી ગઈ, પણ અંજલિને તેની કોઈ પરવા નહોતી. આજે તેને દુનિયાની કોઈ પરવા નહોતી. તેણે પોતાની માને શોધી લીધી હતી. તેણે પોતાની જાતને શોધી લીધી હતી. થોડીવાર પછી તે પોતાની માનો હાથ પકડીને તેને મંચ પર લઈ આવી. તેણે ફરીથી માઇક હાથમાં લીધું. તેનો અવાજ હજુ પણ રડવાને કારણે ભારી હતો, પણ તેમાં એક નવી મક્કમતા હતી. આ મારી માં છે, પાર્વતી, અને મારું નામ અંજલિ નહીં, મીરા છે. તેણે પોતાની આખી કહાણી કહી. કેવી રીતે તેની માએ ગરીબીને કારણે તેને બીજાને સોંપી દીધી. કેવી રીતે તે પોતે પોતાના મૂળથી ભાગતી રહી. અને કેવી રીતે આજે તેની માના હાલરડાએ તેને તેની સાચી ઓળખ પાછી અપાવી. તેણે કહ્યું, આ વસંત કલેક્શનની ડિઝાઇન મારી નથી. એ મારી માનો વારસો છે, જે મારા લોહીમાં હતો. મેં અજાણતા જ તેને કાગળ પર ઉતારી દીધો, અને મેં એ જ વારસાની ચોરીનો આરોપ મારી મા પર લગાવ્યો. તે ફરીથી પાર્વતીના પગમાં પડી. આ દુનિયાની સામે હું મારી માની માફી માંગુ છું. હોલમાં તાળીઓનો ગડગડાટ ગુંજી ઉઠ્યો. આ તાળીઓ તેની ડિઝાઇન માટે નહીં, પણ તેની હિંમત અને સચ્ચાઈ માટે હતી. અંજલિએ એક મોટી જાહેરાત કરી. હું આ વસંત કલેક્શનને રદ કરું છું. બધા ચોંકી ગયા, અને હું અમરા ટેક્સટાઇલ્સનું નામ બદલીને મીરા રાખી રહી છું. તેણે પોતાની માનો હાથ ઊંચો કર્યો. આજથી મીરા બ્રાન્ડ મારી મા જેવી હજારો કારીગર સ્ત્રીઓને મદદ કરશે. અમે તેમની કળાને દુનિયા સામે લાવીશું. આ મારી માને મારી શ્રદ્ધાંજલિ હશે. તેની વાત પૂરી થતાં જ આખો હોલ ઊભો થઈને તાળીઓ પાડવા લાગ્યો. આંસુ અને તાળીઓના એ ઘોંઘાટમાં અંજલિએ પોતાની માને જોયું. પાર્વતીની આંખોમાં ખુશીના આંસુ હતા. 30 વર્ષનો વનવાસ આજે પૂરો થયો હતો. તેની મીરા તેને પાછી મળી ગઈ હતી. એ રાત્રે અમદાવાદના આકાશમાં ફટાકડા ફૂટી રહ્યા હતા, પણ સૌથી મોટી રોશની તો એ હોલમાં થઈ હતી, જ્યાં એક દીકરીએ પોતાની માને શોધીને પોતાની જાતને શોધી લીધી હતી. મિડલ એજ ફિમેલ 521, ટોટલ કેરેક્ટર્સ 24,009. ભાગ 7. એ રાત પછી બધું બદલાઈ ગયું. બીજા દિવસના અખબારો અને ન્યૂઝ ચેનલો પર ફક્ત અંજલિ અને પાર્વતીની જ ચર્ચા હતી. ફેશન ક્વીન ઘૂંટણીએ મા દીકરીના મિલનની અનોખી ગાથા. અમરાથી મીરા એક બ્રેન્ડના પુનર્જન્મની કહાણી. કેટલાક લોકો અંજલિની ટીકા કરી રહ્યા હતા, તેને ડ્રામા ક્વીન કહી રહ્યા હતા, પણ મોટા ભાગના લોકો તેની હિંમત અને પ્રામાણિકતાના વખાણ કરી રહ્યા હતા. અંજલિને હવે કોઈની પરવા નહોતી. તેણે વસુધાના ઘરે ફોન કર્યો, પણ વસુધાએ તેની સાથે વાત કરવાની ના પાડી દીધી. અંજલિને દુઃખ થયું, પણ તેને ખબર હતી કે તેણે સાચો રસ્તો પસંદ કર્યો છે. તેણે સૌથી પહેલું કામ પાર્વતીને પોતાના ઘરે લાવવાનું કર્યું. તે એ જ ગંદા બજારમાં ગઈ જ્યાં તેણે પાર્વતીનું અપમાન કર્યું હતું.
પાર્વતી એક ખૂણામાં પોતાની પોટલી લઈને બેઠી હતી. અંજલિ ગાડીમાંથી ઉતરી અને તેની પાસે ગઈ. માં, ચાલો ઘરે. પાર્વતીએ સંકોચ સાથે કહ્યું, ના દીકરી, હું તારા એ મોટા ઘરમાં શું કરીશ? હું અહીંયા જ બરાબર છું. અંજલિની આંખો ભરાઈ આવી. માં, મેં તમને 30 વર્ષ ગુમાવ્યા છે. હવે એક ક્ષણ પણ તમારા વગર નથી રહેવું. પ્લીઝ ના ન પાડશો. તેણે પાર્વતીનો હાથ પકડ્યો અને તેને ગાડીમાં બેસાડી. અંજલિના ભવ્ય બંગલામાં પ્રવેશતી વખતે પાર્વતીના પગ ધ્રુજી રહ્યા હતા. આરસની ફર્શ, મોંઘા ઝુમ્મર, કલાત્મક પેઇન્ટિંગ્સ, આ દુનિયા તેના માટે સાવ અજાણી હતી. અંજલિએ તેને પ્રેમથી સોફા પર બેસાડી. માં, આ તમારું ઘર છે. હવે તમારે કોઈ તકલીફ નહીં પડે. તેણે પોતાના હાથે પાર્વતીના પગ ધોયા અને તેને નવા કપડાં આપ્યા. પાર્વતી પોતાની દીકરીનો પ્રેમ જોઈને ગદગદ થઈ ગઈ. તેણે અંજલિના માથા પર હાથ ફેરવ્યો. મારી મીરા. વર્ષો પછી એ ઘરમાં કોઈના નિઃસ્વાર્થ પ્રેમની સુગંધ ફેલાઈ હતી. બીજા દિવસે અંજલિએ ઓફિસમાં મીટિંગ બોલાવી. તેણે પોતાના નિર્ણય વિશે બધાને જણાવ્યું. આપણે મીરાને એક નવી દિશા આપીશું. આપણે નફો નહીં પણ કારીગરોનું ભલું વિચારીશું. તેણે પ્રિયાને બોલાવી. પ્રિયા, તે જે કર્યું તે માટે હું તારી આભારી છું. તે મારી આંખો ખોલી દીધી. આજથી તું આ નવા પ્રોજેક્ટની હેડ છે. પ્રિયાની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. કામ શરૂ થયું. અંજલિ અને પ્રિયાએ ગુજરાતના ગામડાઓમાં ફરીને પાર્વતી જેવી ગરીબ પણ હોનહાર કારીગર સ્ત્રીઓને શોધવાનું શરૂ કર્યું. તેમણે એક સહકારી મંડળીની સ્થાપના કરી. મીરા બ્રાન્ડે તેમની પાસેથી સીધા જ હાથ વણાટના કાપડ અને હેન્ડીક્રાફ્ટ ખરીદવાનું શરૂ કર્યું. તેમને યોગ્ય વળતર અને સન્માન મળવા લાગ્યું. જે ભાત સૂરજ કમળને ગળે લગાડે છે તે મીરા બ્રાન્ડનો લોગો બની ગયો. તે હવે ચોરીનું નહીં પણ મા દીકરીના પ્રેમ અને વારસાનું પ્રતીક હતો. અંજલિ હવે બદલાઈ ગઈ હતી. તેના ચહેરા પરની કઠોરતા ગાયબ થઈ ગઈ હતી. તે હવે મોંઘી સાડીઓને બદલે પોતાના કારીગરોએ બનાવેલા સાદા પણ સુંદર સુતરાઉ કપડાં પહેરતી. તે કલાકો સુધી પોતાની મા પાસે બેસીને તેની વાતો સાંભળતી. પાર્વતી તેને તેના બાળપણની વાતો કહેતી, હાલરડાં સંભળાવતી. અંજલિને લાગતું હતું કે તે પોતાનો ખોવાયેલો ભૂતકાળ પાછો જીવી રહી છે. એક દિવસ પાર્વતીએ અંજલિને કહ્યું, દીકરી, પેલી ભાતનો અર્થ તને ખબર છે? અંજલિએ ના પાડી. સૂરજ એટલે જ્ઞાન અને પ્રકાશ, અને કમળ એટલે પવિત્રતા અને પ્રેમ. જ્યારે જ્ઞાન પ્રેમને મળે છે ત્યારે જ સાચું સર્જન થાય છે. અંજલિને સમજાયું કે શા માટે એ ભાત તેને આટલી આકર્ષતી હતી. તેની જિંદગીમાં જ્ઞાન હતું પણ પ્રેમ ન હતો. હવે તેની પાસે બંને હતા. વર્ષો વીતી થયા. મીરા બ્રાન્ડ આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રખ્યાત થઈ. તે હવે ફક્ત એક ફેશન બ્રાન્ડ નહોતી પણ હજારો સ્ત્રીઓના સશક્તિકરણનું માધ્યમ બની ગઈ હતી. અંજલિને ઘણા એવોર્ડ મળ્યા પણ તેના માટે સૌથી મોટો એવોર્ડ તેની માના ચહેરા પરનું સ્મિત હતું. વસુધાએ તેને ક્યારેય માફ ન કરી પણ અંજલિના મનમાં તેમના માટે કોઈ કડવાશ નહોતી. તેણે સમજી લીધું હતું કે દરેક વ્યક્તિ પોતાની સમજ અને સંસ્કાર પ્રમાણે વર્તે છે. એક સાંજે અંજલિ અને પાર્વતી સાબરમતીના કિનારે બેઠા હતા. સૂરજ આથમી રહ્યો હતો અને નદીના પાણીમાં સોનેરી રંગ ફેલાઈ રહ્યો હતો. પાર્વતીએ અંજલિના ખોળામાં માથું મૂક્યું. અંજલિ ધીમે ધીમે તેના વાળમાં હાથ ફેરવી રહી હતી અને એ જ હાલરડું ગણગણી રહી હતી. સૂરજ ઉગ્યો ને કમળ જાગ્યું. તેણે પોતાનો ખોવાયેલો વારસો શોધી લીધો હતો.
તેણે પોતાની જાતને શોધી લીધી હતી. તેણે પોતાની માને શોધી લીધી હતી. અને આ જ તેના જીવનની સૌથી મોટી અને સુંદર ડિઝાઇન હતી. 489 ભાગ 8. કેટલાક મહિનાઓ પછી મીરા સહકારી મંડળીના નાના પણ સુઘડ કાર્યાલયમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આ કોઈ ફેશન શો નહોતો, પણ એક પારિવારિક ઉત્સવ હતો. મંડળી સાથે જોડાયેલી બધી કારીગર સ્ત્રીઓ પોતાના પરિવાર સાથે આવી હતી. વાતાવરણમાં ખુશી અને ઉત્સાહની સુગંધ ફેલાયેલી હતી. અંજલિ, જે હવે બધા માટે મીરા દીદી હતી, તે દરેક સાથે હળીમળીને વાત કરી રહી હતી. તેના ચહેરા પર સત્તાનો નહીં, પણ સેવાનો ભાવ હતો. પાર્વતી એક ખુરશી પર બેસીને આ બધું જોઈ રહી હતી. તેની આંખો ગર્વથી ચમકી રહી હતી. તેની દીકરીએ માત્ર પોતાનું જીવન જ નહીં, પણ હજારો સ્ત્રીઓનું જીવન બદલી નાખ્યું હતું. અંજલિએ માઇક હાથમાં લીધું. આજે આપણે સૌ અહીં ભેગા થયા છીએ કારણ કે આપણો આ મીરા પરિવાર 1 વર્ષનો થઈ ગયો છે. બધાએ તાળીઓ પાડી. આ 1 વર્ષમાં આપણે ઘણું શીખ્યા. મેં શીખ્યું કે સાચી સુંદરતા મોંઘા કપડામાં નહીં, પણ મહેનત અને પ્રેમથી બનેલી કળામાં હોય છે. મેં શીખ્યું કે સાચો વારસો બેંક બેલેન્સમાં નહીં, પણ આપણી પરંપરા અને સંસ્કૃતિમાં હોય છે. તેણે પાર્વતી તરફ જોયું. અને સૌથી અગત્યનું, મેં શીખ્યું કે દુનિયામાં માના પ્રેમથી મોટો કોઈ ખજાનો નથી. તેની આંખો ભીની થઈ. આજે હું જે કંઈ પણ છું તે મારી માને કારણે છું. તેમણે મને જન્મ આપ્યો અને તેમણે જ મને સાચો રસ્તો બતાવ્યો. તેણે પાર્વતીને સ્ટેજ પર આવવા વિનંતી કરી. પાર્વતી ધીમે ધીમે સ્ટેજ પર આવી. અંજલિએ એક શાલ કાઢી અને પાર્વતીને ઓઢાડી. માં, આખા મીરા પરિવાર તરફથી આ તમારું સન્માન છે. પાર્વતીએ તેને ગળે લગાડી લીધી. એ દ્રશ્ય જોઈને ફરી એકવાર બધાની આંખો ભીની થઈ. એ પછી બધી કારીગર સ્ત્રીઓએ પોતપોતાના અનુભવો કહ્યા. કેવી રીતે મીરા સાથે જોડાઈને તેમનું જીવન બદલાઈ ગયું. કેવી રીતે તેમને આર્થિક સ્વતંત્રતા અને સામાજિક સન્માન મળ્યું. એક વૃદ્ધાએ કહ્યું, અમે તો વિચાર્યું હતું કે અમારી કળા અમારી સાથે જ મરી જશે, પણ મીરા દીદીએ તેને જીવતી રાખી. કાર્યક્રમના અંતે બધી સ્ત્રીઓ ભેગી મળીને ગરબા રમવા લાગી. અંજલિ પણ પાર્વતીનો હાથ પકડીને તેમની સાથે જોડાઈ. તે આજે દિલ ખોલીને નાચી રહી હતી. તેના ચહેરા પર કોઈ માસ્ક નહોતો. તે ફક્ત મીરા હતી, પોતાની માની દીકરી. રાત્રે ઘરે પાછા ફરતી વખતે પાર્વતીએ અંજલિનો હાથ પકડી રાખ્યો હતો. દીકરી, આજે હું બહુ ખુશ છું. અંજલિએ કહ્યું, હું પણ માં. તને ખબર છે, જ્યારે હું તને શોધતી હતી ત્યારે હું રોજ ભગવાનને પ્રાર્થના કરતી હતી કે તું જ્યાં પણ હોય ખુશ હોય. ભગવાને મારી પ્રાર્થના સાંભળી, પણ તેણે મને ધાર્યા કરતાં ઘણું વધારે આપ્યું. અંજલિએ ગાડી રોકી અને પોતાની માના ખોળામાં માથું મૂકી દીધું. માં, મેં તમને બહુ દુઃખ આપ્યું છે. પાર્વતીએ તેના માથા પર હાથ ફેરવતા કહ્યું, ભૂલી જાય એ બધું. ભૂતકાળને યાદ કરીને દુઃખી થવાનો કોઈ અર્થ નથી. આપણે આપણું ભવિષ્ય જોવાનું છે. એ રાત્રે અંજલિને ઘણા વર્ષો પછી એકદમ શાંતિપૂર્ણ ઊંઘ આવી. કોઈ સપના નહીં, કોઈ ડર નહીં, ફક્ત શાંતિ. તેણે પોતાની ઓળખ સ્વીકારી લીધી હતી. તેણે પોતાના ભૂતકાળને સ્વીકારી લીધો હતો. અને આ સ્વીકૃતિએ જ તેને મુક્ત કરી દીધી હતી. તેની વાર્તા એ વાતનો પુરાવો હતી કે જ્યારે આપણે આપણા મૂળ સાથે જોડાઈએ છીએ ત્યારે જ આપણે સાચા અર્થમાં વિકસી શકીએ છીએ. પસ્તાવાનો અગ્નિ શુદ્ધિકરણ કરી શકે છે અને પ્રેમ સૌથી મોટા ઘાને પણ ભરી શકે છે. અમદાવાદ શહેર પોતાની ગતિએ ચાલી રહ્યું હતું, પણ મીરાની નાની દુનિયામાં પ્રેમ,
કળા અને માનવતાનો એક નવો અધ્યાય લખાઈ રહ્યો હતો. અને એ અધ્યાયની લેખિકા હતી એક દીકરી, જેણે પોતાની માને શોધીને પોતાની જાતને પામી હતી. ભાગ 9. વસંત ઋતુ ફરી આવી. સાબરમતીના કિનારે આવેલા એ જ મંદિરમાં આજે ભીડ હતી. મીરા પરિવાર તરફથી એક ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને પ્રેમથી જમાડવામાં આવી રહ્યા હતા. અંજલિ પોતે બધાને ભોજન પીરસી રહી હતી. તેના ચહેરા પર એક અનોખું તેજ હતું. પાર્વતી એક બાજુ બેસીને ભજન ગાઈ રહી હતી. તેના અવાજમાં હવે વેદના નહીં, પણ કૃતજ્ઞતાનો ભાવ હતો. પ્રિયા આ બધું સંભાળી રહી હતી. તે હવે મીરા ફાઉન્ડેશનની મુખ્ય સંચાલક હતી. ભંડારો પૂરો થયા પછી અંજલિ અને પાર્વતી મંદિરના પગથિયા પર બેઠા. એ જ જગ્યા જ્યાં વર્ષો પહેલા પાર્વતી એકલી બેસીને પોતાની દીકરીને યાદ કરતી હતી. અંજલિએ પાર્વતીના ખભા પર માથું મૂક્યું. માં, તમને યાદ છે, અહીં જ તમે રોજ ભજન ગાવા આવતા હતા? પાર્વતી હસી. હું કેવી રીતે ભૂલી શકું? આ જગ્યાએ જ મારી પ્રાર્થનાઓનો જવાબ મળ્યો હતો. તમે ક્યારે હિંમત હારી હતી? અંજલિએ પૂછ્યું. ઘણીવાર દીકરી, ઘણીવાર લાગતું કે હવે બધું પૂરું થઈ ગયું. પણ પછી તારો ચહેરો યાદ આવતો અને ફરીથી જીવવાની હિંમત મળી જતી. બંને ચૂપચાપ બેસીને નદીના વહેતા પાણીને જોઈ રહ્યા. અંજલિએ કહ્યું, માં, હું વસુધામાને મળવા ગઈ હતી. પાર્વતીએ તેની સામે જોયું. તેમણે દરવાજો ન ખોલ્યો, પણ મેં દરવાજા બહાર એક ચિઠ્ઠી અને મીરાની બનાવેલી એક સાડી મૂકી દીધી. ચિઠ્ઠીમાં શું લખ્યું? મેં લખ્યું, માં, હું જાણું છું કે મેં તમારું દિલ દુભાવ્યું છે, પણ તમે જ મને શીખવ્યું હતું કે પ્રતિષ્ઠા કરતાં પણ અગત્યનું કંઈક હોય છે. આજે મને એ મળી ગયું છે. હું હંમેશા તમારી ઋણી રહીશ. તમારી મીરા. પાર્વતીએ અંજલિના માથા પર હાથ ફેરવ્યો. તે સાચું કર્યું. સંબંધોને એક તક આપવી જોઈએ. થોડીવાર પછી અંજલિનો ફોન રણક્યો. એક અજાણ્યો નંબર હતો. તેણે ફોન ઉપાડ્યો. સામેથી એક પરિચિત પણ વર્ષોથી ન સાંભળેલો અવાજ આવ્યો. મીરા? એ વસુધા હતી. અંજલિનું હૃદય ધબકી ઉઠ્યું. માં, મેં તારી ચિઠ્ઠી વાંચી અને સાડી પણ જોઈ. ખૂબ સુંદર છે. વસુધાનો અવાજ ભીનો હતો. થોડીવાર મૌન રહ્યું. પછી વસુધાએ કહ્યું, શું હું તારી માને મળી શકું? અંજલિની આંખોમાંથી ખુશીના આંસુ વહેવા લાગ્યા. હા માં, જરૂર. બીજા દિવસે અંજલિના ઘરે ઇતિહાસમાં પહેલીવાર તેની બંને માતાઓ એકબીજાને મળી. વસુધાએ પાર્વતીના હાથ પકડી લીધા. બહેન, મને માફ કરી દો. મેં તમારી દીકરીને તમારાથી દૂર રાખી. પાર્વતીએ કહ્યું, તમે તેને દૂર નથી રાખી. તમે તેને સંભાળી છે. તમે તેને ભણાવી, ગણાવી, આટલી કાદિલ બનાવી. હું તો તમારી આભારી છું. ત્રણેય સ્ત્રીઓ એકબીજાને ભેટીને રડી પડી. એ દિવસે બધા સંબંધોના ઘા ભરાઈ ગયા. અંજલિનું જીવન હવે સંપૂર્ણ હતું. તેની પાસે તેની જન્મદાત્રી માનો પ્રેમ હતો અને પાલક માના આશીર્વાદ હતા. તેની પાસે એક સફળ કારકિર્દી હતી જે બીજાના ભલા માટે હતી, અને તેની પાસે શાંતિ હતી. તેની વાર્તા એ વાતની સાક્ષી હતી કે જીવન ગમે તેટલા દુઃખ આપે, પણ જો દિલમાં પ્રેમ અને હિંમત હોય તો વસંત જરૂર આવે છે. સૂરજ કમળને ગળે લગાડે છે એ ફક્ત એક ભાત નહોતી, એ તેના જીવનનું સત્ય બની ગઈ હતી. તેના જ્ઞાન અને પ્રેમના મિલનથી એક નવી સુંદર દુનિયાનું સર્જન થયું હતું.